જૂનાગઢ જીમખાનાનો કબજો લેતું તંત્ર, સરકાર કરશે જીમખાનાનું મેનેજમેન્ટ. કલેક્ટરની અધ્યક્ષતામાં બનાવાશે કમિટીમાં અધિકારીઓને રખાશે મેમ્બર. અત્યાર સુધી ખાનગી લોકો કરતા હતા જીમખાનાનું મેનેજમેન્ટ. જીમખાનાના મેમ્બરોને હવે મળશે નવી સુવિધાઓ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જૂનાગઢમાં સરકારી મિલકતોની જાળવણી કરવી, ઓળખી અને તેને સારી રીતે જાળવણી કરવાની સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે. આવા સંબંધે જૂનાગઢમાં જેટલી પણ સરકારી પ્રોપર્ટીઓ છે એમને સરકાર પક્ષે કબજો લઈ અને સાચવવા માટેની એક ઝુંબેશ છે. આ ઝુંબેશના ભાગરૂપે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા હક ચોકસી કરવામાં આવેલ. આ હક ચોકસીમાં વોર્ડ નંબર 8, સીટ નંબર 38 અને સિટી સર્વે નંબર 972 વાળી મિલકત સરકારશ્રી ઠેરવવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે સરકારી ઠરતા આ મિલકતનો કબજો મામલતદારશ્રી અને સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે. આ જીમખાનાની જે મિલકત છે, આ મિલકતમાં હવે આગામી સમયમાં અમે કલેક્ટર સાહેબને દરખાસ્ત મોકલવાના છીએ કે એનો વચગાળાનો જે વહીવટ છે એ વહીવટ ચલાવવા માટે નવી કમિટી બનાવવામાં આવશે અને આ સમગ્ર જે વહીવટ છે એ સરકાર પક્ષે આગામી સમયમાં ટૂંક સમયમાં પુનઃ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવશે. આમ જોઈએ તો સમગ્ર મિલકત છે એ શ્રી સરકાર ઠેરવેલ છે, એટલે એનો વહીવટ છે એ સરકાર પક્ષે થવો જોઈએ. આથી કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત માટે એમાં જે પણ કામ ધરાવતા જેમ કે બાંધકામ, રમતગમત અને હિસાબ, આ તમામ ક્ષેત્રના જે નિષ્ણાંત અધિકારીઓ છે એમની કમિટી બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે.